સાહેબ, તુવેરની ખરીદી ટેકાના ભાવે શરૂ કરાઈ છે, શું કહેશો? એ ભારત સરકાર અને ગુજરાત સરકારની નીતિ રહી છે કે ખેડૂતો ખૂબ વિકસિત થાય, સહકાર વિભાગ પણ ખૂબ વિકસિત થાય, સહકારથી જ સમૃદ્ધિ વધે અને ખેડૂતો ખૂબ પ્રગતિ કરે, ખૂબ ખુશ થાય અને ખૂબ આગળ વધે. એટલે એમને દરેક જણસીના ટેકાના ભાવે ખરીદી પણ મળવી જોઈએ, જેથી કરીને બીજા કોઈ વેપારીઓ કે બીજા કોઈ એમનું શોષણ ના કરે. અને એટલા માટે આપણે અહીંયા આજે વિરમગામ મુકામે ખરીદ વિતરણ સંઘ દ્વારા અહીં ગુજકો માછલી સેન્ટર આપ્યું છે કે આજે તમે ખરીદી તુવેરાની ખરીદી જો ટેકાના ભાવે અને ખેડૂતોને સારા ભાવ મળે એવા પૂરતા ભાવે તમે બધું આ જણસી ખરીદજો. ધીમે ધીમે ચણા, રાયડો આવા બધા પાકોની ગણસી 15મી કે 16મીની આસપાસ આપણે અહીંથી જ શરૂ કરીશું. આ પહેલાં આપણે તુવેરાની ખરીદી માંડલ એપીએમસીમાં પણ આપણે આપી છે અને વઢવાણ એપીએમસીમાં પણ આ તુવેરાની ખરીદી આપણે આપી છે ગુજકો મહેસૂલે. એટલે ગુજકો મહેસૂલ પણ એટલું ચિંતિત છે અને ખૂબ જ ચિંતન કરી રહ્યું છે. અને સરકાર પણ ચિંતન સાથે ખૂબ જ ખેડૂત હોય કે ખેત મજૂર હોય એ દરેકને દરેક ક્ષેત્રે લાભ મળે અને સંતોષ થાય એવી રીતે આ ટેકાના ભાવમાં જાહેર કર્યા છે. બધા સરકારે પોતાની આર્થિક તંત્રને થોડું મજબૂત કરી અને આ બધું આપણે આજે કાર્યક્રમ રાખી અને અહીંયા ઉદ્ઘાટન કર્યું છે તુવેરાના ભાવનું. ધીમે ધીમે આપને કહ્યું એમ બધી દંડછીના ભાવ ટેકાના આપણે ખેડૂતોને અને ખેત મજૂરોને પૂરતો સંતોષ થાય એવા આપીશું. એમાં ખાસ કરીને ચણા અને રાયડો એની પણ આપણે જલ્દીથી ખરીદી ટેકાના ભાવથી ખેડૂતો કરી શકે એવી વ્યવસ્થા કરીશું. વેપારી કે અન્ય લોકોને એમાં શોષણ થવા દઈશું નહીં એવું ગુજકો મહેસૂલનું એક લક્ષ્ય છે. અને ગુજકો મહેસૂલ દ્વારા એમાં હું ડિરેક્ટર છું એટલે આજે મારા હાથે ઉદ્ઘાટન રાખ્યું હતું અને એ રીતે ખેડૂતો પણ ખુશ છે, ખેત મજૂરો પણ ખુશ છે. આભાર. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.